जय
સોઈ તવ સુમિરન ભજન જબ તવ સુમિરન ભજન ન હોઈ શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો શ્રી હનુમાનજી મહારાજ આજ પ્રસન્ન રહો બાલકૃષ્ણલાલ પ્રસન્ન રહો દ્વારિકાધીશ દેશ પ્રસન્ન રહો સર્વેખ ભગવાન પ્રસન્ન રહો સર્વ સ્થળે ઘટ ઘટ એવી રીતે વ્યાપ્યા છે. કલ્પનાનું કોઈ જગત કલ્પના દ્વારા એને ન પકડી શકે. અનુમાનનું જગત અનુમાનથી ન પકડી શકે. કેવલ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પૂજ્યપાદ રણછોડદાસજી બાપુ આપના એક નામ સાથે શ્રી બનાદાસ કુટીર આપના ચરણોમાં બેસી આપને મનુષ્ય નહીં પણ પ્રાણી માત્ર તરફ જેવડો પ્રેમ એ પરમાત્માની પારમાર્થિક ભૂમિકા છે. ભગવાન પ્રાણી માત્ર પર સમદ્રષ્ટા છે, એમ સંતો પણ પ્રાણી માત્ર પર સમદ્રષ્ટા હોય છે. તો મારી તમારી દ્રષ્ટિ થોડી કલુષિત થઈ ગઈ હોય એટલે આપણને આપણી બુદ્ધિમાં આપણી પ્રકૃતિથી પકડી શકાતું નથી. એ સામે દેખાય તે ચિત્રનો કોઈ દોષ નથી. માત્ર ને માત્ર આપણી આંખનું પડેલું તનખું છે એ વારંવાર સચિત્ર સ્પષ્ટ શુદ્ધિકરણ જોઈ શકતું નથી. સજનો, માતાઓ, આપણે બધા ભેળા મળીને કોઈ કાળે ન બને છતાંય અયોધ્યાથી એ બન્યું. ઉત્તર ભારતથી ભગવાન રામ માતા પિતા અને ગુરુની આજ્ઞાથી ઉત્તર ભારતથી છેક દક્ષિણ ભારત સુધી એક એવો માનવતાનું સેતુ બાંધીને ભગવાન વનવાસનું બહાનું લઈ તપસ્યાની સાધના કરી. અસંખ્ય સંતો, તપસ્વીઓ, સાધકો, ઉપાસકો, આરાધકો, બધાની વૈરાગીઓ તમામની પ્રસન્નતાઓ લેતા લેતા બધાને રાજીપો આપતા આપતા ભગવાન
વિશ્વમાં અદ્ભુત અજોડ વર્ણવી ન શકાય એવો માનવતાનો સેતુ ભગવાન પુરુષાર્થ કરીને બાંધે છે. જે હેતુસર ધર્મ સંસ્થાપનાય, ધર્મની સ્થાપના પુનઃ, તો એ સ્થાપના તો બહુ બલિદાન માંગે છે. માતા પિતાથી જુદો થયેલો દીકરો પોતાનું ઘર નવું વસાવવા માંગતો હોય તો એણે નવું ઘર વસાવવા સખત પુરુષાર્થ કરવો પડે. ચાર દિવાલો માથે કઈ ઢાંકી દે એ ઘર નથી. પોતાનું સ્વતંત્ર જીવન તૈયાર કરી અને પૂર્વજોની જે પ્રણાલિકા છે, સંસ્કાર છે પોતાની પેઢીઓના, એમાં જોડાઈ જવા માટે જુદો થયેલો દીકરો પુનઃ પુરુષાર્થ 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 કરે ત્યારે કદાચ પામી શકે. પામી તો ન શકે, છતાંય કોઈ પૂર્વજોની કૃપા થાય, કોઈ માતા પિતા, કોઈ સંત, કોઈ એવા મહાપુરુષો એની કરુણા થાય, એવું કંઈક કરીએ આપણે કે આપણી ઉપર રાજી થાય. પૈસાથી રાજી થાય તો એ પાગલ છે. રૂપ જોબન યૌવનથી રાજી થાય તો વળી એનાથી મોટો પાગલ છે. કાંઈક એવું સાત્વિક સત્કર્મ કરીએ કે જેનાથી પરમાત્માનો રાજીપો આપણને મળે. કારણ કે સૂઈ જઈએ છીએ ને ત્યારે આપણે બધા એક જ છીએ એવું લાગ્યા કરે છે. ઉઠીએ છીએ ત્યારે પ્રકૃતિને વશ થઈ જ્ઞાતિ કુલ ગોત્રમાં જેમ પકડાયા છીએ એમ પાછા પકડાઈ જાય. તો ભગવાન આ ભૂમિ પર પૂર્વજોની સૂર્યવંશની પછીના લાગતા વળગતા એમના કુળોની મર્યાદાઓ, રઘુકુલની મર્યાદા, આ બધી મર્યાદાઓમાં ભગવાન એક જ એવું ઐશ્વર્ય છે કે બધાને સાચવીને બધાની મર્યાદાઓનું વહન કરે છે, પાલન કરે. તમે એમ કહો કે અમે અમારા ભાઈઓ સાથે પાછા ભેળા થઈ અને એકબીજાને મદદરૂપ થઈને જીવવા માંગીએ છીએ, પણ એ લોકો અમને બોલાવતા નથી, એ કોઈ તમારો જવાબ જ નથી. અને એ તમારે એની અરે હળી મળીને રહેવાનો કોઈ પ્રયાસ જ નથી. ઇઝ રોંગ, ખોટું છે. પહેલા તો તમારે એનાથી મિસ્ટેક ઊભી થઈ, એમનાથી ગેરસમજ ઊભી થઈ, એ તમે સ્વીકારી શકતા નથી તો એ તમને કેવી રીતે સ્વીકારે? ભાઈઓ અમારી સાથે, આ ભાઈઓ જ હતા ને કોણ હતું? ભગવાન શ્રી રામ, શ્રી લક્ષ્મણજી, ભરતજી મહારાજ, શત્રુઘ્નજી મહારાજ, આ બધા ભાઈઓ નથી તો કોણ છે? કોને તમે કહો છો અમારે ભાઈઓ સાથે વાદ વિવાદ મટી જાય, અમને ભાઈઓ સાથે હળી મળીને રહેવું છે, પણ બગડ્યું ત્યારે તમે શું કર્યું હતું? કયા સ્વાર્થે તમને બગાડવાનું આ સમાધાન બતાવ્યું? કયો સ્વાર્થ હતો? તમે કહો એ લોકોનો સ્વાર્થ હતો. એ લોકોનો સ્વાર્થ હતો તો ભરતજી તો ભગવાનને મળવા અને ચિત્રકૂટ મહારાજ એ બિરાજે છે.
પોતે પોતાનું આત્મનિરીક્ષણ કરવા માટે આપણે કાલાવાલા કરતા હતા, એટલે આપણી એ અરજીમાં ભગવાને સહી કરી दी थी। यहाँ की ऐसा हुआ कि हम लोग इस संसारिकता को भूल कर दौड़े आए हुए। मैं तो वहां भी सहमत नहीं हूं। आप संसार को नहीं भूल सकते, क्योंकि इतने तो संसार में डूबे हुए हो, फिर संसार को आप कैसे भूल सकते हैं? संसार तो है ही नहीं। संसार तो जब आप जाग रहे हो, चहल पहल कर रहे हो, तब तक संसार दिखाई देता है। सो जाने के बाद सपने में भी संसार आ जाता है। सपन संसार सृष्टि। फिर वो संसार आपके हाथ नहीं आता, सपन वाला संसार। महाराज जनक महाराज जी को भी वो हाथ नहीं आया, सपने में ऐसा हो गया था। सपना आया और सोचो महाराज भिक्षुक हो गए, बहुत पीड़ा लगी, क्षुधा लगी, खाने के लिए जूठा अनाज मिला, वो भी हाथ से गिर गया। ऐसा सपना ये महापुरुष जनक जी महाराज की कहानी में बताते हैं। फिर जनक महाराज की जो आंख खुल गई तो वो तो देह में रहकर विदेह गति वाले महापुरुष थे भैया। शरीर में રહેવા છતાંય નિરાલા છે। કોઈ કર્મથી બંધાતા નથી, निर्लेप निर्मोह निष्काम निर्विकार, ऐसे वो महापुरुष। ये संसार, आ संसार हम छोड़ नहीं सकते हैं, क्योंकि ये संसार को हमने समझ से पकड़ा नहीं है, बेसमझ पकड़ लिया। मुझे पता भी नहीं था कि मैं जिसके उदर में हूँ वो मेरी माँ का नाम क्या है। मुझे पता भी नहीं था कि जन्म देखकर अपने हृदय से पकड़ रखती ये व्यक्ति, ये माँ मेरे से क्या पाना चाहती है। माराथी माने शू જોઈએ છે કે ઉદરમાંથી હવે હૃદય ઉપર રાખે છે, હૃદયમાં રાખે। फिर माँ तो अपने खून से अमृत बनाकर उसका वात्सल्य संकल्प है, यहाँ की वो खून में से दूत हो गया और वो अमृत संस्कार का पान करा रही है, पान करा रही। भगवान करुणा निधान ये सब कहानी जानते हैं, किंतु ये कहानी ऐसी है जानने पर भी हमको पता नहीं चलता कहानी क्या है। माँ को पता है कि हमारे कुल का एक दीपक आया है, माँ को पता है हमारे कुल की कोई लक्ष्मी आई हुई है, मगर दीपक को पता नहीं है कि ये खानदान, ये परंपरा, इनका निर्वाह मुझे ठीक से करना है। कुल की जो लक्ष्मी है इनको भी पता नहीं है
कि मुझे दोनों कुलों को ऐसे माता पिता के घर आई तो उसकी, और जहां गई वहां उसकी, या कुल लक्ष्मी है वहां ससुराल में गई तो पुत्र वधु बनकर गई है। जो कुछ है, જે કાંઈ છે તે બધું એવા પ્રકારનું છે કે આખા વિશ્વમાં જીવન જીવવાની પદ્ધતિ ભગવાને અયોધ્યાજીમાં સ્થાપિત કરી છે. હવે આપણું લગભગ જીવન તો આ ઉપદેશો સાંભળતા સાંભળતા, કથા કહાનીઓ, ઉદાહરણો, આ બધું સાંભળતા સાંભળતા આપણું જાજુ જીવન તો સંગ, સત્સંગ અને કુસંગ દ્વારા ઘડાતું ગયું. જે આપણે પામ્યા, આપણી પાછળના વારસદારો તેવું પામશે. જે પુરુષાર્થ સત્યનો કર્યો એ જ પુરુષાર્થ વારસદારોના ભાગમાં આવ્યો. જે પુરુષાર્થ અસત્યનો કર્યો વારસદારોના ભાગમાં એ અસત્યનો પુરુષાર્થ. માતાઓ, હું તમને સમજાવવા માટે કોઈ પણ પ્રયોગો તમારા તરફ કહેવા ઈચ્છતો નથી. તમને મારે કાંઈ કહેવું, કોઈ પણ વસ્તુ તમને કહેવા નથી માંગતો. મારી પાસે સમય ભગવાને મને આપ્યો કે 8 દિવસ અયોધ્યામાં સરયુ મૈયાને કિનારે અભયદાતા હનુમાનજીના પૂજ્યપાદ રણછોડદાસજી બાપા, બનાદાસ બાબા, હરિચરણદાસજી બાપા, ડુંગરીજી બાપા, ગુરુદેવ, આ બધાના સામીપ્યમાં, સાનિધ્યમાં, શ્રી ચરણોમાં એમનો મહિમા, ભગવત મહિમા, ચરિત્ર, ચારિત્ર, એના ઉપરથી જીવનનો આદર્શ જે મહાપુરુષોએ બનાવ્યો છે એની પેઢીઓમાં ક્યાંક ક્યાંક એવા તેજ પ્રગટ થયા છે. જેના કુળમાં એક સંત પ્રગટે છે ને તો એની પેઢીઓમાં એ અંજવાળું ચાલ્યું જ આવે છે. તો એ અંજવાળાના ગીત ગાવા મને અવસર આપ્યો છે. તમે બધા ભાગ્યશાળી બની જાશો, મારી સાથે એના ગીત ગાવામાં સાચો સાથ આપશો તો. નકર 2-5 હજાર ઢીંગલા લઈને આવ્યા છો, અહીં શોપિંગ સેન્ટરમાં ફરી અને જેવા હતા એવા પાછા ઘર ક્યાં છે? જેવા હતા એવા ઘેરે પહોંચી જશો એમ નથી કહેતો. ઘર તો તમને મળ્યું જ નથી, અને મળ્યું છે એ ઘર સાચું નથી. घर तो मिला नहीं है, कहाँ है अपना घर? नहीं. એ ઘર મળ્યું છે તો તમે આ સરનેમ મારી છે, અટક મારી છે,
આ બાપ દાદા મારા છે, આ જ્ઞાતિ મારી છે, આ ગામમાં આ સોસાયટીમાં આ નંબર પર હું રહું છું, આટલા દીકરાને આટલા મારા વડીલો છે, એમાં તો ગૂંચવાઈને હાજી ચક્કર કાઢો છો ને. એમાં આ તો આખા વિશ્વનું, આખા બ્રહ્માંડનું ઊંચામાં ઊંચું એક અંજવાળું છે. જે અંજવાળું અખિલ બ્રહ્માંડ નાયક રઘુપતિ ભગવાન રામજીનું છે. સ્વયં શ્રી હરિ નારાયણ. આપણે વારંવાર વાત કર્યા કરીએ છીએ. भगवान अर्धनारेश्वर पुरुष भी तो खुद ही है और प्रकृति भी खुद ही है. पुरुष और प्रकृति से भिन्न स्वयं बीज शून्य पर सत प्रेम करुणा आत्मी एकता આવો મહિમા જેનો છે. એમના ચરણોમાં આપણે એને अपनी बुद्धि थी नो समझी सकिए भैया, अपनी बुद्धि से उसको पा नहीं सकते न. इसीलिए हम पूछ तो सकते हैं ने, આપણે પૂછીએ તો ખરા. હે ખાદોડતાઓ, હે બાધોડતાઓ, બે ધંધા કર્યા છે કઈ કર્યું. પૂછી તો શકીએ ને આપણે, બાપુજી આવડું મોટું મકાન, એટલે બાપુજી આપણે નો સમજી શકીએ એટલે કે પછી કહું, પછી કહું, પછી કહું. વળી પાછા આપણે પૂછીએ તો બાપુજી આટલા બધા આ ફોટા કોના છે? આ બધા ચિત્ર, આ ચિત્ર આ કોના ફોટા છે? એટલે એને કીધું કે એ બધા તારા પૂર્વજોના ફોટા છે. સાંભળો છો માતાઓ? પૂર્વજોના ફોટા. ये सब हमारे पूर्वज हैं. तो पिताजी मैं तो सोचता था आप हमारे पूर्वज है. बापूजी હું તો એમ માનતો હતો કે તમે મારા પૂર્વજ છો. એટલે પિતાજીએ કહ્યું, પુત્ર હું તારો પૂર્વજ છું ને, એમ આ બધા મારા પૂર્વજ છે. સાંભળો માતા, સૌની બુદ્ધિ પ્રમાણે વ્યવસ્થા દખલ કર્યા વગર આવી જગ્યાએ સમજો. આ બધા મારા પૂર્વજ છે. ये सब हमारे पूर्वज है. जैसे मैं तेरा पूर्वज हूँ, वैसे वो लोग हमारे पूर्वज हैं. तो फिर वो बड़े बड़े तो बोले वो इनके पूर्वज हैं. तो बोले वो पूर्वज कहाँ तक है?
આ બધાય પૂર્વજો ક્યાં સુધી છે ગમે છે તમને? એમાં તો આવ્યા રાખીએ, એમાં શું કરીએ? આમ આવી ગયા છે, બેસી ગયા છે, તમે છો એમ ઈ છે. ચંચળ વૃત્તિથી આદર્શ પકડાતો નથી. बात संभળાય. वृत्ति जिसकी चंचल है वो आदर्श को पा नहीं सकती. वो बात सुन सकता कि कहीं बात चित्र विचित्र बात किया करता है, क्या कहने का होगा कोई मतलब नहीं. पिताजी ये पूर्वज कहाँ तक है? तो पिताजी ने कहा पुत्र ये पूर्वज पूर्व दिशा में से प्रकटे हुए हैं. पूर्व दिशा में? हाँ वत्स. तो पूर्व दिशा में कौन पूर्वज है? तो पिताजी ने कहा कि पूर्व दिशा में हमारे पूर्वज भगवान सूर्य नारायण. वो हमारे पूरे घराने के पूर्वज सूर्य नारायण है. पिताजी तो सूर्य नारायण के पूर्वज कौन है? ठीक है बेटे, मैं समय आने पर वो भी बताऊंगा कि पूर्वज सूर्य नारायण है. सूर्य स्वयं सत्य 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 का ही प्रकाश है. वो उदित नहीं है, वो अस्त भी नहीं है. ए मोटबेन ઉગતોય નથી અને આથમતોય નથી. ધ્યાન રાખજો, અયોધ્યામાં સરયુ માતાના આ પવિત્ર પંદનોમાં, એના સ્ફૂર્ણોમાં, એના ઓજસમાં, એના ખોળામાં આપણે બેઠા છીએ અને આપણું પૂર્વજનું સરનામું ગોતવા માંગીએ. કારણ કે ભગવાન વાસુદેવ કહે છે ક્ષેત્રજ્ઞ તે હું છું. બીજનો રોપનારો પૂર્ણ પૂર્ણ તે હું છું. હું છું તે હું. ક્ષેત્ર બદલતા જાય છે પરંતુ ક્ષેત્રજ્ઞ બદલતો નથી, પિતા બદલતો નથી, મોસાળ બદલતા જાય. એમાં કોઈએ કઈ દાપણ કરવાની જરૂર નથી. જેમ આવે એમ જ બોલાય. ગુરુના વચનોમાંથી જેમ વર્ષે એ વર્ષેલું અમૃત એમ જ બોલાય. પછી તમે વળી સુધારા વધારા કરવા માંડ્યા, દાપણ તમારું એમાં નહીં દોડો, એમાં પ્રેમ જોડો, વાક્યોની ભૂલો નહીં કાઢો. કરુણામય શ્રી
સ્વામી પ્રેમ નાદ બૂંદ થી ન્યારા નાદ બૂંદથી ન્યારા પૂરણ પદ પ્યારા સ્વામી સદગુરુ લાલા સગુણ સ્વરૂપ શ્રી રામ વચને વિસ્તારા સ્વામી વચને વિસ્તારા વચને વિસ્તારા સ્વામી વચને વિસ્તારા હું તાળવા કાઢવાનું નથી કહેતો, તમે પોતે સાંભળો ને એટલું બોલો તોય ઘણું. સગુણ સ્વરૂપ શ્રી રામા વચને વિસ્તારા સ્વામી વચને વિસ્તારા આદિ અંતને મધ્યે આદિ એટલે પહેલા, અંત એટલે છેલ્લે સુધી, અને મધ્યમાં એટલે વર્તમાનમાં. આદિ અંત ને મધ્યે શું કર્યું ભગવાન રામે? પાડી મર્યાદા સ્વામી જય સદગુરુ લાલા સ્વામી જય ગે ભૂપર બાણ પ્રકાશ ઉપર વાણ પ્રકાશ અંતરયા જવારા સ્વામી જય સદગુરુ લાલા. હે પિતાજી, કૃપા કરી અને મને એ તો બતાવો કે પૂર્વજ એની પછીના પૂર્વજ કોણ છે? પૂર્વ દિશામાં જે ઉગ્યા છે કે સ્વયં સૂર્યનારાયણ રામ ભગવાનના એ પૂર્વજ છે, તો એના પછીના પૂર્વજ મારા તમારા આપણા પૂર્વજ સિદ્ધાંત સિદ્ધાંત ધ્યાન દો. હવે મને તો એ રામ માટેનો બાવો છે, એમાં શું જોયા રાખો? કાનને ધ્યાન આપો એટલે તમારા આત્માને અંજવાળું થઈ છે. અંજવાળું એને જરૂર છે. એવો આત્મા પવિત્ર છે, એની માંથી એટલો મ્યુનિસિપાલિટીનો કચરો પડ્યો છે કે હું મને ઓળખાતો નથી. હું મને નથી ઓળખી શકતો, મને નથી ઓળખાતો. ભગવાનની કથા નથી. ભગવાનની કથા એ તો મહાપુરુષો, ભગવાન પણ જેને વંદન કરે છે એવા મહાપુરુષોએ ભગવાનના ચરિત્ર લખ્યા છે. ભલા ભગવાન જેના ચરણની સેવા કરે, વશિષ્ઠ બાપજી, ભગવાન જેની આજ્ઞા ઝીલવા તલપા પડશે, વિશ્વામિત્રજી, જુઓ ને મહર્ષિ વાલ્મીકીજી, ભગવાન જેના દર્શન માટે તલસે છે એવા મહાપુરુષો ભગવાનના દિવ્ય ચરિત્રનો મહિમા ગાય છે, લખે છે, અનેકોને ગવડાવે છે. પૂર્વજ, આ શરીરના પૂર્વજો બીજમાં રહે છે. આખો પિતૃલોક
બીજમાં સમાઈને રહે છે. માતાઓ, શરીરના પૂર્વજો બીજની પરિભાષા. બીજ એક ધર્મ થપાયો. અર્ધનારેશ્વર ભગવાન શિવજી અર્ધનારેશ્વર એટલે સ્ત્રી પોતે બન્યા, અર્ધો ભાગ પુરુષે પોતે બન્યા, બેન ભાઈ બન્યા, માં ને દીકરો બન્યા, બાપ અને દીકરી બન્યા, પતિ ને પત્ની બન્યા. ભગવાન શિવજીએ રચના ઉભી કરી, কিন্তু પોતે પાછા એનાથી નિર્લેપ રહ્યા. બીજ મસ્તકે, એની પર શૂન્ય, એની ઉપર વિશ્વાસ. સ્વયં શિવ બીજની કળા બતાવી ભગવાન શિવજીએ. બેન ભાઈને સ્ત્રી ને પુરુષનું શરીર છે, છતાંય એમાં બીજની કળા મર્યાદાથી રાખી. ન ભાઈ ને બેન તરફ આકર્ષણ બીજી આ શક્તિનું ન થાય, ન બેન ને ભાઈ તરફ આકર્ષણ થાય. બેન હસબેન્ડ, સિસ્ટર્સ. ભાઈ એટલે ભાઈ. બેઉ રાત્રિના ભેગા બેઠા હોય, એકબીજાના માથા ખોડામાં નાખીને સૂતા જાતા હોય, પરંતુ નથી બેમાંથી કોઈને કઈ અસર થતી. તો આ કયું એવું તેજ છે કે જે તેજથી બેન ભાઈ સ્થાય સ્થિર થપાઈને રહે છે. માનું શરીર સ્ત્રીનું છે, દીકરો યુવાન છે, પુત્ર છે એટલે માં છે, માં છે એટલે પુત્ર છે. બાપ પુરુષ શરીર છે, દીકરી છે યુવાન છે, પણ બાપ છે એટલે એ દીકરી છે, દીકરી છે એટલે બાપ. પતિ ને પત્નીની મર્યાદા. રઘુપતિ રામ પ્રભુ પરમાત્મા સચ્ચિદાનંદ કરુણા નિધાન પતિ ને પત્નીની મર્યાદા સ્થાપે છે. એ ભગવાન શિવજીને હૃદયમાં રાખીને, શિવને હૃદયમાં રાખીને ભગવાન શિવે આજ્ઞા કરી, હે નારાયણ, હે નારાયણ, વિશ્વના અણુ અણુમાં વ્યાપ્યા છો, વિશ્વના અણુ અણુમાં રમો છો. નારાયણ, મેં એક મર્યાદા સ્થાપી છે, એમાં રાગ અને વૈરાગ, રાગ અને વૈરાગ. રાગ આવે તો પ્રેમ પ્રગટે, વૈરાગ આવે એટલે પરમ ઐશ્વર્ય પ્રગટે. વૈરાગમાં ઐશ્વર્ય આવે, રાગમાં સાવધાની હોય તો પ્રેમ આવે. રાગ અનુરાગ તરફ લઈ જાય, વૈરાગ જેમાંથી છૂટા પડ્યા છે એમાં સમાવવા લઈ જાય. આ સિસ્ટમ, આ પદ્ધતિ છે. એટલે ભગવાન અર્ધનારેશ્વર બનીને જે સૃષ્ટિ મૂકી, એ સૃષ્ટિનું સંચાલન કરવા માટે, એ સૃષ્ટિનું સંકલન સાચવી રાખવા માટે
ભગવાને એ બીજનો એક ધર્મ સ્થાપ્યો. સાહેબ કબીરે તો આ બીજ ઉપર એક ગ્રંથ લખ્યો છે. ગ્રંથ આખો બીજ, કબીર બીજક, સત બીજ. આખો એક ગ્રંથ લખ્યો છે કે આ બીજ અને નીજ બે એક છે કે બે છે? બીજ અને નીજ. વધુ પડતું વ્યાકરણ નથી કરવું. પ્રાણ જાઈ અરુ બચન જાય. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અપિતુ અજામિલ ગજ ગનિકા. અપિતુ અજામિલ ગજ ગુનિકાહું. અપિતુ અજામિલ ગજ ગનિકા. અપિતુ અજામિલ ગજ ગુનિકાહું. ભય મુક્ત હરિ નામ પ્રભાવ. ભય મુક્ત હરિ નામ પ્રભાવું. સુનો જનની સો સુત બડ ભાગી. સુન જનની સો સુત બડ ભાગી. સુન જનની સો સુત બડ ભાગી. સુન જનની સો સુત બડ ભાગી. ગુરુ પિત માત ભજન અનુરાગી. ગુરુ પિતુ માત વચન અનુરાગી. અનુરાગી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય ગુણ રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. દીન દયાલુ વિરત સંભારી. દીન દયાલુ બિરદ સંભારી. દીન દયાલુ વિરત સંભારી. દીન દયાલુ બિરદ સંભારી. હરહુ નાથ મમ સંકટ મારી. હરહુ નાથ મમ સંકટ હારી. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય 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 રામ. જય જય રામ જય જય રામ. જય 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 રામ જય જય રામ.
રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ ગુરુ રામ જય જય રામ ગુરુ રામ રામ ગુરુ રામ જય જય રામ ગુરુ રામ. મર્યાદા વાળી વાતો થોડી વાર તમે જો ભૂલી જાઓ ને કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું આ જ્ઞાતિનો છું, આનો બાપ ને આનો દીકરો છું, આમાંથી જો નિરાલા થાવ ને તો તમારે આ જે વાતો છે ને એ તમને પાછા ત્યાં સુધી લઈ જાય. ક્યાં સુધી? તમે અમારી માં બન્યા એ ઘરે લઈ જાય. તમે અમારી માં કેવી રીતે બન્યા? આ વિવેક અને મર્યાદા વાળી વાતો છે તમને ત્યાં લઈ જાય. દશરથ મહારાજ આ ભૂમિના સાર્વભૌમત્વ સમ્રાટ, અને એની ઊંચાઈ તો એવડી મોટી કે ઋષિઓ મુનિઓ તપસ્વીઓ દેવાથી દેવો બધાને દશરથજી ગમે. કોઈને તલવાર બતાવે, આંખ બતાવે, જીભ બતાવે એમ નહીં, બધાને મહારાજા દશરથ તરફ એવું ભાવ ભર્યો પ્રેમ ભર્યો આદર થાય. હું ગોળ ગોળ વાતો નથી કરતો. તમને કોઈ ખીસીમાં રાખો, 1000-1000ની નોટ ક્યાં રાખો? એવી રીતે 10ની નોટ ક્યાં રાખો? મંદિરમાં મૂકવાની નોટ તૂટેલી પ્લાસ્ટિક ને કાગળ વાળી ક્યાં રાખો? ભગવાનને શરણે કઈક મૂકવું હોય પછી આમ ગજવામાં હાથ નાખો ને જે આવે એ મૂકી દેવું છે. જો તમને ખબર હોય તો આ એ જ એણે આપ્યું છે અને એને મારે પાછું નાટક કરીને આપવું છે. ગઈકાલના પ્લેનનો માર લાગ્યો છે બહુ, એટલે આજ તમે સાચવીને નો તમને સંતોષ આપી શકું તો જાતું કરજો. વિશ્વનાથ ભગવાનની દયાથી આરામથી તમને બધાને જોઉં છું, અને હજી રસ્તામાં હાલી આવે છે એને જોઉં છું. હજી ઘણા ધર્મશાળામાં ઘોટાઈ ગયા છે એને જોઉં છું. बुध प्रसाद लेके लेटे पड़े हैं, उसको हमारे काठियावाड़ में घोटाए गया. खा खा कर वो लूट गई है, लुटाई गया. तो अद्भुत भगवान विश्वनाथ प्रभुए विचार आप्यो. मैं विचार तमने कहूं छू. महाराजा दशरथजी ने पुत्र सुख जोईतुं हतुं अने ए पुत्र सुख माटे दशरथ महाराज બધા પ્રયાસ કરે છે. કેવો પુત્ર જોઈએ છે એ વાતનો નિર્ણય હજી દશરથ રાજા પાસે આવ્યો નથી. પુત્ર કેવો જોઈએ છે રાજા દશરથ? જો સાંભળજો બરાબર,
શંકર ભગવાનના મંદિરે એક આંખે નથી દેખાતું એવો બાપ એના દીકરાને ખંભે લાવી, ખંભે ચડાવી અને મંદિરે આવે છે. અને બાપ પણ કેવો છે, પોતાના દીકરાને ભગવાનને પગે લગાડે છે, પોતે પગે લાગે છે ભગવાનને, પછી ધીમે રહીને દીકરાને પાછો અહીં ચડાવી દે છે. આંખ દીકરાની ને પગ બાપના. દીકરો, દાદા આ રસ્તેથી, દાદા અહીંયા નહીં દાદા, અહીંયા પગ ન દઈશું, ગંદુ છે. આંખ દીકરાની, જરા વિચાર તો કરો. અને પગ બાપના. દશરથ રાજાને એમ થયું, કરે મને ભગવાને દીકરો આપ્યો તો હું એ ખંભે બેસાડીને અહીંયા દર્શન કરવા આવત. ત્યાર પછી બીજ રોપાણું. તમારે કોઈ યારે ઝઘડો કરવો હોય તો પેલા ગાળ બોલતા શીખવું જોઈએ. અને બહુ કઠોર માણસ હોય તો તમે 700 ગારું બોલો તો જવાબ ન દે, એટલે ઝઘડો કરવાનો તમારો ફેલ. ઝઘડો જ ફેલ તમારો. ગારુંના ઢગલા કરો, ઓલો પણ કાન જ નથી તારો બાપ, તું તો કાઢે રાખ ને. તારી બધી ગારું વાંચણીઓ છે, એ કોઈ ગારને પકડવા તૈયાર જ નથી. જી હા, ભક્તિ વિનાના નર, ભક્તિ વિનાના નર. બહુ લખ્યું પણ સંતોય લખ્યું એટલે તમને કહેવામાં મને કઈ દોષ નથી. ભક્તિ વિનાના નર. હાજી, બાંજિયા કીધા ભક્તિ વિનાના નર. પાવૈયા કીધા ભક્તિ વિનાના નર. એટલા બધા આમ કઠોર કોરડા માર્યા છે. નાવે નારીને તોલે એવું એવું દશરથ રાજાને આવો વિચાર ઉગ્યો આને જોઈને. પણ પછી દશરથ તો દશરથ હતા ને, એ આપણી જેવા કોઈ સામાન્ય નહોતા. આપણામાં તો બધા નકામા અવગુણ જ રહ્યા છે. ગુણ તો પેઢીઓ વાળા લઈ ગયા બધા. આપણી પેઢી વાળા ગુણ લઈ ગયા બધા. અને હવે રહ્યા છે આપણી પાસે એકબીજાની અદેખાય ને એકબીજાના શું કહેવાય, દેખા દેખી. આવા બધા નબળા અવગુણ બધા રહ્યા છે. બાકી તો ગુણ તો પેઢીઓ વાળા લઈ ગયા, તમારા પૂર્વજો લઈ ગયા. વસુદેવ કૃષ્ણ કહે છે, તે હું છું, ક્ષેત્રજ્ઞ તે હું છું. પ્રાણી માત્રમાં બીજનો રોપનારો હે અર્જુન, તે હું છું, તે હું છું. ગંગા સતી આટલી વાતને વિવેક દ્વારા સમજે છે. હે અર્જુન, બધા ધર્મ છોડી મામ એક મારે શરણે આવી જા. હું એક એવો આત્મા છું કે મને કોઈ ક્રિયા કશી અસર કરતી નથી. હે અર્જુન, હું કહું તેમ કર. બંધારણ કહે છે. કૃષ્ણ ભગવાનનું બંધારણ સર્વલક્ષી પ્રેમ અને મર્યાદા વાળો. જ્યારે રામ ભગવાનનું બંધારણ તો સત સત સત, વચન વચન વચન, કઠોર ઉગ્ર. અરે
પ્રાણ ને વચન બેવને ત્રાજવામાં મૂક્યા પછી પ્રાણને જાતા કર્યા પણ વચનને છોડ્યા. પ્રાણને જાતા કર્યા. ભલે 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 પિતાજીએ શરીર ભલે છોડી દીધું, ભલે છોડી દીધું. રામના પિતા તો રામ 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 રૂપમાં સમાઈ જાય એ જ રામના પિતા હોય. રામના પિતા ઓય ઓય એમ કરીને આ હું તમને એક સિદ્ધાંત, સિસ્ટમ, રીત અને રિવાજ કહું છું. આપણે તો સાંભળીને પૂર્વે સાંભળ્યા હતા એ વચનો પાછા આપણા કાનમાં અયોધ્યા ધામમાં આ સંતોના શ્રી ચરણોમાં દાસન પતિ હનુમાનજી મહારાજના અનુગ્રહે મનુષ્ય શરીર જ્ઞાતિમાં પકડાઈ ગયું. અરે મનુષ્ય શરીર પત્નીમાં પકડાઈ ગયું. અરે મનુષ્ય શરીર વિકારોમાં પકડાઈ ગયું. મનુષ્ય શરીર અહંકારમાં પકડાઈ ગયું. મનુષ્ય શરીર નિર્ણય વિનાનું થઈ ગયું. પૂર્વજો, અરે ભલે ને પૂર્વજો, આ તો કે તારે શું કામ? અરે તારું ભવિષ્ય, તો કે ભલે ને મારું ભવિષ્ય, તું તારું સંભાળ. આ મનુષ્ય, આર્યવ્રતનો મનુષ્ય, રામ રાજ્યનો, રામ ધરાતલ પર પગ દઈ ફર્યા છે એ ભૂમિનો મનુષ્ય આ બધી સામગ્રી ખોઈ બેઠો, છતાં એમાંથી બળતામાંથી જેટલા બચ્યા છે એ ભગવાનને શરણે આવ્યા છે, બળતામાંથી બચ્યા છે. એને તમે યાદ કરો છો ને?